સહાજ ન્યૂઝ. કેશોદના દીપકભાઈ જોશીએ સંસ્કૃત વિષયમાં પીએચડીની પદવી કરી હાંસલ. નમસ્કાર, સહજ જન સંદેશ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. કેશોદના દીપકભાઈ જોશીએ સંસ્કૃતમાં પીએચડીની પદવી હાંસલ કરી કેશોદ તથા સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે તેઓ પીએચડીનો ફાઇનલ વાઇવા યોજાયો હતો. તેમણે એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર લીલાવતીબેન બી કાશડિયાના માર્ગદર્શન હેઠળ શુક્લ યજુર્વેદ પૃથ્વી તત્વમ એકમ ધ્યેયનમ વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું. વાયવા દરમિયાન ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ભાવપ્રકાશ ગાંધી બાહ્ય નિરીક્ષક તરીકે ઓનલાઈન જોડાયા હતા. તેમના સંશોધન કાર્યને સ્વીકૃતિ મળતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે દીપકભાઈ જોશીને તાત્કાલિક પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને નોટિફિકેશન અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે સંસ્કૃત ભાષાના મહત્વ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સંસ્કૃત વિશ્વની સૌથી પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષા છે. દીપકભાઈ જોશીની આ સિદ્ધિ બદલ શિક્ષણ જગત અને મિત્રો તથા શુભેચ્છક વર્તુળોમાં તેમને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સહજ જન સંદેશ ન્યૂઝ, જૂનાગઢ. પ્રોફેસર ડૉક્ટર લીલાવતી બી કાછડિયા, દીપકભાઈ જોશી મનસુખલાલ એમના ગાઈડ છું. મારી કોલેજ છે એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદ. મારો મુખ્ય વિષય સંસ્કૃત છે. દીપકભાઈએ સંસ્કૃત વિષયના એક પેટા વિષય તરીકે શુક્લ યજુર્વેદમાં પૃથ્વી તત્વ એક સમીક્ષાત્મક અધ્યયન ઉપર પીએચડી આજરોજ પૂર્ણ કરેલ છે. એમની તબિયત થોડી નાદુરસ્ત હોવાને કારણે તેમ છતાં એમણે પીએચડીના આ ટાઇટલ ઉપર 5 અધ્યાય પર સરસ વર્ક કરીને એમણે ખૂબ જ સારી રીતે એમનું લેખન કરેલું છે. શુક્લ યજુર્વેદમાં પૃથ્વી તત્વ મુખ્યત્વે 5 તત્વો ઉપર એમણે પીએચડી કરેલું છે અને તેમાં ખાસ કરીને મુખ્ય પ્રધાન વિષય તરીકે તેમણે પૃથ્વી તત્વને પ્રાધાન્ય આપ્યું છે. પૃથ્વી તત્વ છે તે યજ્ઞવેદી તરીકે તેમણે પૃથ્વીનું મહત્ત્વ શું છે, પૃથ્વી ઉપર મનુષ્ય રહે છે તો એમને એક માતા તરીકે, એક દેવી તરીકે, એક માતૃભાવથી અને આપણે તેના ભૂમો સંતાનો પ્રાપ્ત તરીકે આપણે એના સંતાનો છીએ એ ભાવથી એમણે સમગ્ર રિસર્ચ ખૂબ જ સંદર્ભ બુકો સાથે પૂર્ણ કરેલ છે. ખાસ કરીને અમારી એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદમાં ખૂબ જ વિશાળ લાઇબ્રેરી હોવાથી અને તેમનું વતન પણ કેશોદ હોવાથી તે ગાઈડ પાસે વારંવાર આવતા અને ખૂબ જ અમારી લાઇબ્રેરીમાં બેસીને ખૂબ જ સારું અને ઊંડાણપૂર્વકનું આ વિષય પર રિસર્ચ કરેલું છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોને ખૂબ જ સૂક્ષ્મ રીતે એમણે નવાજીને એની ઉપર ખૂબ જ રિસર્ચ ઊંડાણપૂર્વકનું સંશોધન કરેલું છે. એનું મને અને અમારી સૌ ટીમને પીએચડીના સંશોધકોને એમનું ખૂબ ગૌરવ છે. આજે જ તારીખ 17/6/2026 બુધવારના રોજ દીપકભાઈનું વાઇવા વર્ષ પીએચડીનું પૂર્ણ કર્યું. તે જ દિવસે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે આજે જ એને પ્રોવિઝનલ અને નોટિફિકેશન સર્ટી આપીને એમને નવાજ્યા છે. એ બદલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.